નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે મારી સાથે બહુ સારા ચિત્રના કલાકાર, ચિત્ર માટે આખું જીવન એમણે સમર્પિત કર્યું છે એવા શ્રી રમણભાઈ સથવારા સાહેબની મુલાકાત અમારે ત્યાં ચંદુભાઈ એટીડી સાહેબને ઘરે થઈ છે. સથવારા સાહેબ ઊંઝાના વતની છે અને ઊંઝામાં પેન્ટર તરીકે ખૂબ મોટી નામના કમાયા છે. અને માત્ર પેન્ટિંગ નહીં, એના સિવાય લોકહિતના પણ કામો કરે છે, સમાજ હિતના કામો કરે છે. લાયન્સ ક્લબ જેવી સમાજને સમર્પિત ઇન્ટરનેશનલ સંસ્થામાં પણ પોતે જોડાયેલા છે. લાંબા સમય સુધી મોટા ઘણા બધા હોદ્દા પણ પોતે સંભાળેલા છે અને એના દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ એમણે કરી છે. એમનો શોખ છે ચિત્રકલા અને એટલા માટે કોઈનો પણ જન્મદિવસ હોય ત્યારે પોતે સરસ મજાના પેન્ટિંગ બનાવીને એમાં જેનો જન્મદિવસ હોય એનું નામ લખે છે, એની તારીખ લખે છે અને એને શુભેચ્છા પાઠવે છે અને કલાત્મક પ્રમાણપત્ર બનાવીને એને મોકલે છે. આ ખૂબ મોટું કામ એ કરી રહ્યા છે. આવી રીતે એમણે જીવનમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. એના વિશે આજે આપણે થોડી એમના વિશે જાણ કરીશું. અને એની સાથે હું આપને વાત કરું કે ચિત્રકલાનો જ્યારે વિષય આવે છે ત્યારે હું ચિત્ર શિક્ષક હતો, એનું મને ગૌરવ છે. મારી સાથે ચંદુભાઈ એટીડી ચિત્રકલાના શિક્ષક હતા અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા છે. નિવૃત્ત થયા પછી પણ સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ કરે છે અને નવા નવા ઇનોવેશનના કામ કરે છે. એમને ત્યાં રમણભાઈ મહેમાન તરીકે આવ્યા છે. તરત મને ફોન કર્યો કે આપણે એક મહાનુભાવ આવ્યા છે, આપણે એની મુલાકાત કરીએ અને સરસ મજાનો વિડીયો બનાવીને શેર કરીએ. એ માટે હું આવ્યો છું. ચંદુભાઈ સાહેબનો આભાર કે મને યોગ્ય સમયે યાદ કરે છે. રમણભાઈ સાહેબ, હું આપની પાસે જાણવા માંગીશ કે આપનો શોખ ચિત્રકલાનો છે, પણ નોકરી તો આપે પાણી પુરવઠામાં કરી છે, તો બંને વચ્ચે આપ તાલમેલ કેવી રીતે બેસાડતા હતા એનું થોડું વાત કરશો? તાલમેલ એટલા માટે હું બેસાડતો કે મને પેઇન્ટિંગમાં તો શોખ હતો જ, પણ એ શોખ પૂરો કર્યો અને એ સાથે ગવર્મેન્ટ નોકરી પણ સાથે કરી. એટલે મેં થોડું મારી જીવનમાં તકલીફો વેઠીને પણ હું મારો પેઇન્ટિંગનો ધંધો વિકસાવી રાખ્યો. નોકરી પણ સમયસર કરી અને નોકરીમાં પણ બધા સાહેબો સાથે હળીમળીને કામ સારું એવું કર્યું. ગુજરાત ગાંધીનગર સુધી મારા નકશા જતા બનાવેલા તો બધા સાહેબો જોવા ભેગા થતા અને ખૂબ સારું એવું મને રિઝલ્ટ મળ્યું અને ભગવાને મને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો. અને રિટાયર થયા પછી હું અમારા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, એમાં લગભગ અમે અમારે તેજપાલ પટવા સાહેબ છે ચેરમેન, એમના થકી અમે એટલા બધા સુંદર કાર્યો કર્યા. તે ઊંઝા ખાતે લગભગ 120 દેહદાન લીધા અને ઊંઝા ખાતે પબ્લિકના રીતે જોઈએ તો આખા ઇન્ડિયા લેવલે અમારો ઊંઝાનો નંબર પ્રથમ આવે. અને એ દેહદાન 120માંથી અમે દરેક મેડિકલ કોલેજોમાં જેવી કે પાલનપુર, વડનગર, વિસનગર, કલોલ, કડી, ધારપુર, પછી હિંમતનગર, ગાંધીનગર, સોલા, અમદાવાદ, એવી ઘણી જગ્યાએ બધી, દાહોદ છે, ગોધરા દાહોદ થી અમે 5 દેહદાન ત્યાં મોકલ્યા અને છોકરાને ખૂબ અભ્યાસ માટે કામ કર્યું. અત્યારે ત્યાંથી અમને દેહદાન લેવા માટે તો કેટલા ફોન આવે, પણ અમારા તેજપાલ પટવા સાહેબ, પછી જસુભાઈ એન્જિનિયર સાહેબ, અમારા 4 તુષારભાઈ પટેલ, અમે 4 જણા મેઇન ટ્રસ્ટી છીએ અને અમે કોઈ પણ દેહદાન થયું હોય તો જેવો ફોન આવે તેવો તરત પાર્ટીને ત્યાં પહોંચી જ જવાનું લેવા માટે. અને મેડિકલ કોલેજમાં ફોન કરી દે ભાઈ તમારે જરૂર છે, અમે સામેથી જ ફોન આવતા હોય છે ભાઈ અમારે જરૂર છે તો આપો તો ખૂબ સારું. આપણે વચ્ચે ડિસ્ટર્બ કરો. અમારે ત્યાં પણ ડીસામાં મફતભાઈ મોદી સાહેબ આજે 91 વર્ષની ઉંમરના છે, વયોવૃદ્ધ છે. ચંદુભાઈ સાહેબ, કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, આ બધા સાથે રહીને કિશોરભાઈ આસનાની અને ડોક્ટર સીકે પટેલ, આ બધા ભેગા થઈને દેહદાનની સાથે ચક્ષુદાનનું કામ પણ કરવામાં આવે છે. અમે ચક્ષુદાન લઈએ છીએ. અને પછી અમદાવાદ અમારા જે ડોક્ટર આસનાની સાહેબ છે, એમની સાથે ચિરાગભાઈ મોદી સાહેબ છે, આ બધા તરત આંખો લઈ લે અને આંખો લઈને યોગ્ય જગ્યાએ મોકલે છે અને 2 જણને આંખો આપે છે અને એમાંથી એ લોકોનો પ્રતિભાવ પણ અમને મળે એવી પણ વ્યવસ્થા કરી છે. એટલે ખૂબ સારું તમે કામ કરો છો. અમારા તેજપાલ પટવા સાહેબ ખરા સાહેબ, એ લગભગ 35 વર્ષથી આવું ચક્ષુદાનનું કામ કરતા હતા. એ લગભગ 1100 ચક્ષુદાન એકઠા કરીને વિસનગર જ્યોતિમાં મોકલી આપતા હતા અને જ્યોતિવાળા ત્યાં અમદાવાદ મોકલી પછી જે અંધ હોય એ લોકોને સપોર્ટ મળતો પ્રતિભાવ. સરસ. હવે આપણે બીજી વાત કરો કે ચિત્રકલામાં આપણે ડિગ્રી તો લીધી નથી. ના, ડિગ્રી નથી. ઇન્ટરમીડિયેટ પરીક્ષા બીકોમ પાસ હતા અને એના જોબ મળી, પણ તમે ઇન્ટરમીડિયેટ જે ચિત્રકલાની પરીક્ષા આપી હતી ચંદુભાઈ સાહેબ,
આપણા વખતે આપણે જયારે ભણતા ત્યારે એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ બે પરીક્ષાઓ આપણે ચાલુ શાળામાં લેતા હતા. 8મા ધોરણના વિદ્યાર્થીઓ એલિમેન્ટરી પરીક્ષા આપતા અને 9મા વાળાને પછી આપણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપતા. એના આધારે હું પણ ચિત્ર શિક્ષક છું. મારી શાળામાંથી અમે દર વર્ષે 100-150 વિદ્યાર્થીઓ બેસાડતા હતા. એમાંથી ઘણા ખરા છોકરાઓને આવી રીતે ટ્રેશર તરીકે નોકરી મળતી હતી. એટલે ટ્રેશર તરીકે નોકરી મળે ને એમાંથી કેટલાક 2-3 બીસી મિત્રો હતા, એ લોકોનું પ્રમોશન કરીને જિલ્લા સુધી પહોંચ્યા અને નિવૃત્ત થયા છે. એટલે ચિત્રકલાનો વિષય છે એ શોખ તો પૂરો કરે છે પણ આજીવિકા પણ આપે છે. અને એના સિવાય આજીવિકા સિવાય પણ તમને આનંદ આપે છે. જીવન જીવવાની જે કલા છે એ તમને કલા ચિત્ર શીખવે છે. એટલા માટે મિત્રો કહે છે અમારા સાહિત્યકારો કે ચિત્ર એ મોંઘી કવિતા છે. ચિત્ર એ મોંઘી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. એટલે જયારે તમે કોઈ સારી કવિતા લખો ત્યારે જાણે ચિત્ર બોલી રહ્યું એમ લાગે છે અને સારું ચિત્ર દ્વારા જાણે કવિતા કોઈ ગાઈ રહ્યું એવું લાગે છે. એટલે આ જે તમે તાલમેલ મેળવ્યો છે એના માટે તમને ખૂબ અભિનંદન આપું છું. તમે સમાજકીય પ્રવૃત્તિઓ પણ ખૂબ સારી કરી છે. એનાથી આપણું અત્યારે 74 વર્ષની ઉંમરે પણ તંદુરસ્તી સારી છે, એનો અમને આનંદ થાય છે. માનનીય ચંદુભાઈ સાહેબે અમને આપની મુલાકાત કરાવી, પણ હું આપની પાસે વધારે એ જાણવા માંગુ છું કે તમે ચિત્રકલામાં કોઈ જગ્યાએ સાઇન બોર્ડ બનાવ્યા હોય કે કોઈ જગ્યાએ સારી કલા રજૂ કરી હોય તો એમાંથી કોઈએ તમને પ્રતિભાવ આપ્યા હોય તમારા જીવનને ઉન્નત બનાવવા માટેના, એવું કોઈ આપને અનુભવ હોય તો કહી શકો. અનુભવ તો એવો છે કે હું કદાચ અધિક મહિનો હતો એ વખત ઉમિયા માતાજી વાળાનો જે કાર્ડ બનાવવાનો હતો, જે બધી બહારથી સંસ્થાઓ આવી ભજન કરવા, એ બધાને કાર્ડ આપવાનો હતો. એ કાર્ડ માટે કારીગર શોધતા હતા, પછી મને મળ્યા તો મેં લખી આપે એમને. પણ અધિક મહિનો હતો એટલે મેં સેવાકીય પ્રવૃત્તિ સમજીને મેં પૈસા નતા લીધા અને માતાજીની કૃપા થઈ અને એ લોકો મારા ઉપર ખુશ થઈ ગયેલા, માતાવાળા ટ્રસ્ટીઓ, અને ખૂબ કાર્ડ લખી આપે. અત્યારે હું લગ્નના કોઈનો કાર્ડ હોય સંબંધીના તો લખવા જઉં છું તો મને પ્રેમથી પૈસા આવું છે. અને અત્યારે ખૂબ સારું એવું આટલી ઉંમરે હું કામ કરી શકું છું એ ભગવાનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને લાયન્સ ક્લબમાંથી પ્રેરણાઓ બધી મળી ગઈ અને નાનપણથી જ મને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો શોખ છે. મારા માતા પિતાએ પણ ખૂબ સેવાઓ કરી છે. કૂતરાઓને રોટલા નાખ્યા. આપે શેઠ મગનલાલ રસિકલાલ સાર્વજનિક પુસ્તકાલય રવિકરણ દાસ, શેઠ મગનલાલ રવિકરણ દાસ સાર્વજનિક પુસ્તકાલય છે, એના પણ આમ ટ્રસ્ટી છો. તો એ પુસ્તકોમાં આપે કોઈ એવા પુસ્તકો વાંચ્યા છે જેથી આપણે ચિત્રકલા વિશેની કોઈ વધારે માહિતી મળી હોય? એવા પુસ્તકો છે આપણી પાસે? ચિત્રકલા વિશેના તો પુસ્તકો છે લાઇબ્રેરીમાં, પણ હું લાઇબ્રેરીમાં ટ્રસ્ટી મને લીધો શરૂઆતમાં, અને એ વખતે અમે બધા લાઇબ્રેરીમાં 110 વર્ષ જૂની લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરી ખાલી થોડી રિનોવેશન માગી રહી હતી. તે વખતે મારા ચેરમેન પાસે તેજપાલ પટવા સાહેબ હતા ને, એમને મને કીધું કે તમારો કોઈ મિત્ર હોય તેમને ફોન, પેલા વસંતભાઈ કરી છે, એમને પૈસા તો માગો. મેં કીધું હું ના માગી શકું, છતાં વાત કરીશ. મેં મારા વસંતભાઈ સોમાભાઈ બોગા પટેલ ઊંઝાના આવા સેવાકીય પ્રવૃત્તિમાં પૈસા રોક્યો છે, એમને મેં વાત કરી. તેમને મને એ વખત તરત 6,31,000 તો આપી દીધા. સરસ, વેરી ગુડ. અને એના રિનોવેશન થયું અને એ રિનોવેશન થી અમે આગળ વધ્યા. પછી બાજુમાં મારી જગ્યા પડી હતી તો એ જગ્યામાં મેં રાજારામ મોહનરાય કલકત્તા અરજી કરીને ત્યાંથી 10 લાખ રૂપિયા મંગાવ્યા. 5 લાખ પહેલા આવી ગયા, બાંધકામ ચાલુ કર્યું, એના ફોટા મોકલ્યા તો બીજા 5 લાખ આવી ગયા. એમની તકતી અમે મારી દીધી બહાર કલકત્તાની. અને આ રીતે અમે એસી ઓફિસ હાલ બનાવીને છોકરો 100-150 ઉપર છોકરો ભણવા આવું છું. અને એ છોકરાનો ચોપડી અમે જાતે લાવી આપીએ છીએ. 2,000ની હોય, 5,000ની હોય. અને રિનોવેશન જે ખુરશી ચેર પણ રિવોલ્વિંગ ચેર ખૂબ સરસ રીતે લાઇબ્રેરી ચલાવીએ છીએ અને છોકરાઓના આશીર્વાદ મેળવીએ. ખૂબ મોટું કામ કરો છો તમે, કારણ કે બાળકોને નવા જમાનામાં અત્યારે આઈએએસ કે જીપીએસ ની પરીક્ષા આપવા માટે કોઈ મટીરિયલ્સ આપણે પાસે નહોતું, પણ આવી સારી લાઇબ્રેરીઓ જ્યારે બની તો છેલ્લા 5-7 વર્ષથી ઘણી જાગૃતિ આવી છે અને આપણા બાળકોએ લાઇબ્રેરીનો લાભ લઈને અત્યારે આઈએએસ અધિકારીઓ, જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને અધિકારીઓ પરીક્ષામાં આપવાની હોય એના માટે જ અમે પુસ્તકો લાવી આપીએ છીએ. અને જેને પરીક્ષા આપીને પાસ થયા છે ડાયરેક્ટ કોઈ નાયબ કલેક્ટર ડાયરેક્ટ બની ગયા, કોઈ મામલતદાર બન્યા, હેડ કોન્સ્ટેબલ તો ઘણા બની ગયા. એ લોકોના બહાર અમે લાઇબ્રેરી બહાર ફોટા ભરાયા છે કે આ લોકો છોકરાઓ આટલી આગળ પ્રવૃત્તિઓ કરી, સારી નોકરી. એટલે એ બાને બાળકોને પ્રોત્સાહન મળે, વાંચનારને પ્રોત્સાહન મળે, આપણે આમ કરી શકીએ. એટલે ભગવાનની કૃપાથી હવે આપણે થોડી જાગૃતિ આવી છે. પહેલા ચંદુભાઈ સાહેબ આપણે ત્યાં જાગૃતિ નહોતી. બંગાળથી જે કંઈ અધિકારી આવતા, આઈએસ બંગાળથી, બિહારથી, ઉત્તર પ્રદેશથી, ત્યાંથી આવતા હતા. ત્યાં સુધી આપણી જાગૃતિ, હવે આપણે જાગૃત થયા છીએ છેલ્લા 5-10 વર્ષથી. અને એમાં રમણભાઈ જેવા જે સમર્પિત કાર્યકરો છે એ લોકો
આમાં જાગૃત છે. હવે આપણે ભલામણ કરી સાહેબ કે ચિત્રકલા પણ એક વિષય છે, એના ઘણા બધા પુસ્તકો ચિત્રકલામાં બનાવેલા છે. ધારો કે રવિશંકર રાવલ સાહેબે આપણા કલાગુરુ કહેવાય, એમણે એ જમાનામાં ખૂબ સરસ મજાના ચિત્રો બનાવેલા છે. ચિત્રોની સાથે એમણે લખ્યું પણ છે, અને આપણા ચિત્રને કેવી રીતે સર્જન કરી શકાય, ચિત્રમાં શું વિશેષતા મૂકી શકાય, ચિત્ર સમાજમાં કેવી રીતે ઉપયોગી છે. પછી રસિકલાલ પરીખ એવા ઘણા કલાકારોએ સરસ મજાના પુસ્તકો બનાવ્યા છે. મેં પણ મારો નાનકડો પ્રયત્ન કર્યો છે. હું આપને બતાવતો આનંદ લઈશ કે એક સ્મરણિકા નામનું મારું સ્મૃતિ ચિત્ર છે, અને એની સાથે એક જ્યારે કોલેજ આપણે ત્યાં કોરોના આવ્યો ત્યારે લોકો ખૂબ ટપોટપ મરી જતા હતા. તો મને એવું લાગ્યું કે કોરોનામાં જેટલા રોગથી મરે છે એના કરતાં એના ડરથી વધારે મર્યા છે. એટલે લોકોને હિંમત આપવા માટે મેં લગભગ 110 જેવા ચિત્રો બનાવ્યા છે. કોરોનાથી કેવી રીતે મુક્ત રહી શકાય એના. જે તે દિવસે કોરોના કાળમાં બહાર નહોતો નીકળી શકતો, એટલે મેં દરરોજ એક ચિત્ર બનાવીને માર્કેટમાં મૂક્યો હતો. એની સાથે 24 ગુરુ દત્તાત્રેય સ્વીકાર્યા હતા, એમનો પણ અંદર ઉલ્લેખ કર્યો છે. અને આ મારા શ્રીમતી મને દરરોજ ગુલાબનું ફૂલ આપતા હતા. એમનો તો દેહ વિલય થયા પછી મેં પુસ્તક બનાવ્યું છે, એટલે એનો પણ મેં ઉલ્લેખ કર્યો છે કે ગુલાબનું ફૂલ એ મને કેવી રીતે આપતા હતા, કેવી રીતે મને પ્રેરણા આપતા હતા. તો આ રીતની વાત છે. તો હું એમ માનું છું કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને આપ પણ કદાચ એવું માનતા હશો તો આપના શ્રીમતી આપને એવી રીતે જે પ્રોત્સાહન આપ્યું હોય એના માટે તમારે 2 શબ્દો કહેવા તો કહી શકશો? મારી વાઈફ નું નામ શકુંતલાબેન છે. એને મને મારી જીવનમાં ખૂબ સપોર્ટ કર્યો, એટલે હું આટલો થોડો આગળ આવી ગયો સેવાકીય પ્રવૃત્તિમાં. એ પણ આનંદના ગરબા કરવા જાય છે. લગભગ 200 થી 300 આનંદના ગરબા કર્યા. બહુચરાજી જવાનું, અંબાજી જવાનું, બીજા કોઈ ગામમાં જવાનું, પછી સંડેર, માતપુર એવા ગામોમાં જઈને પણ આનંદના ગરબા કરીશું. અને કોઈ લીધા વગર લોકો પ્રેમથી જે આપે લઈ લો 250 200 જે હોય. આપણે જે વાત કરી ચંદુભાઈ સાહેબ કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને એ રીતે રમણભાઈએ પોતાના પત્નીને પણ સરસ યાદ કર્યા, અને એમનો જે સહકાર મળ્યો અથવા એમની પત્નીએ જે પોતાનો પણ વિકાસ કર્યો રમણભાઈના, કારણ કે રમણભાઈ જ્યારે કહેતો જ પોતે બહાર જઈ શકે, પણ સરસ મજાના પરિવાર સાથે સરસ મજાનું યુગલત્વ જીવી રહ્યા છો, એ બધાના પણ અભિનંદન. આપના પરિવાર વિશે હું થોડું પૂછી શકું? બાળકો, દીકરા, દીકરીઓ શું કરે છે? હું સાહેબ બહુ તકલીફો બહુ વેઠી. આર્થિક ફાધરને તકલીફ હતી, મધરો નથી, પણ પેન્ટિંગના આશયથી હું થોડી નાનપણમાં કોલેજ લાઈફથી કમાણી કરીને માતા પિતાની સેવા કરતો હતો. મારો એક ભાઈ નાનો છે, થોડો પેલો છે, થોડો ઠંડો છે. એ બોર્ડ બનાવે પણ પૂરું બનાવી ના શકે, એટલે મને કઈ કામ આપતો નહીં. પણ એનું 35 વર્ષ સુધીનું જીવન મેં ચલાવ્યું. અને મારી મધર એના ભેગું હતા, એટલે મારા મધરને રોજ જે જોવો એ પહેલા એમને પૂછીને બધું કામ કરતો. સરસ, ખૂબ સારું. અને ખૂબ 35 વર્ષ પછી અમારી જમીન હતી, એ વેચાઈ કરોડ રૂપિયામાં. એ પછી અમે ફાળો પૈસાને જુદું કર્યું. અને એ 3 માળનું ઘર છે ને, તે મારી વાઈફ શકુંતલા મારા કરતા સ્વભાવે સારી છે. તો એ ઘર કે આપણા એ છોકરાને લખી આલો, મારે કે પૈસો વાટકી એમાંથી લેવી નથી. કેટલી ઉદારતા કહેવાય. આખું 3 માળનું મકાન, 80 ફૂટ લાંબુ મકાન એ છોકરાને લખી આપ્યું. છતાં મારી વાઈફ એવું કીધું કે ભાઈ એના નોમ કરી દો, નકા આપણા છોકરા ભવિષ્યમાં ભાગ માગશે, કે હજી મજિયારું છે. આટલી મારી વાઈફની ઉદારતા જોઈને મને ખૂબ આનંદ થયો કે ભગવાને મને એવી સ્ત્રી આપી છે કે જે મારા સાથે ચાલી શકે છે સેવા ભાવમાં. અને મેં સાહેબ લાયન્સ ક્લબમાં રહીને એટલી બધી સેવાઓ કરી છે કે અમારો આખું એશિયા ખંડનું જે માર્કેટ છે ઊંઝાનું, એમાં જે ચેરમેન સાહેબ બન્યા હતા દિનેશભાઈ પટેલ, એ દિનેશભાઈ પટેલ કે રમણભાઈ જો લાયન્સના એ પ્રમુખ બનવાના હતા, મીટિંગમાં એવી વાત થઈ. અને દિનેશભાઈ એવું બોલ્યા કે રમણ કાકા જો મને મદદ કરે મંત્રી તરીકે તો મને પ્રમુખ બનાવજો, નહીં તો મને રવા દેજો. તે મને પછી આશાબેન ધારાસભ્ય હતા, એ વાત કરી કે ભાઈ દિનેશભાઈ સપોર્ટ કર. મેં કીધું હું થાક્યો છું પગેથી, પણ છતાં હું આશાબેનના કહેવાથી દિનેશભાઈને સપોર્ટ કર્યો. અને દિનેશભાઈ એ જ વર્ષે એપીએમસીના ચેરમેન બન્યા અને મને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સરસ, ખૂબ સરસ. અને આવી રીતે મેં ઘણી સેવાઓ કરી. સરસ. તમારું પારિવારિક જીવન પણ ખૂબ આનંદમય રહ્યું. તમારા પત્ની દાંપત્ય જીવન પણ ખૂબ આનંદમય રહ્યું. અને બીજું સાહેબ મારી આ લાયન્સની સેવા ગણો કે દેહદાનની સેવા ગણો, એના હિસાબે હજી હું મારા છોકરાને મદદરૂપ થઈ શકું છું આવકમાં. એટલે આશીર્વાદ. અને મારો મોટો છોકરો અશોક છે, પેન્ટિંગ નું કરે છે. એનો એક બાબુ ડોક્ટર બની ગયો, હાલ મહેસાણા સિવિલમાં જોબ એટલે પેલું ચાલે ઇન્ટર્નશીપ. આજે સર્ટી મળવાનું છે, 2 વર્ષ પૂરા થાય ઇન્ટર્નશીપના. અને મારી બેબી એ ટીચર છે અંશા, એનો ભાણો ડોક્ટર બન્યો, એને નૂતનમાં વિસનગર નંબર લાગ્યો તો એને આજે સર્ટિફિકેટ મળવાનું છે. ખૂબ અભિનંદન સાહેબ. મને કુદરતી બહુ સપોર્ટ કર્યો. અત્યારે હું બહુ
આનંદમાં જીવું છું. આટલી ઉંમરે પેન્ટિંગ કરું છું, આનંદથી પેન્ટિંગ બસ કરું છું. એટલે એક આમ કહી શકાય રમણભાઈ સાહેબ કે ચિત્રકલા જીવનને માણતા શીખવાડે છે. ચંદુભાઈ સાહેબ જેમ તમે માણી રહ્યા છો, ચંદુભાઈ સાહેબ ચિત્રકલાના હિસાબે જ રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચ્યા અને ત્યાર પછી હમણાં આજ દિવસ સુધી નિવૃત્ત થયાને ઘણો સમય છતાં પણ એક્ટિવ એટલા બધા છે અને હજુ જોબ કરે છે અને એમનો જે ખિલખિલાટ ચહેરો છે એ જોઈને અમને પણ આનંદ થાય છે અને અવારનવાર મને આ રીતે બોલાવો છો. તમારી સાથે મુલાકાતથી મને ચંદુભાઈને મળવાની ખૂબ ઈચ્છા હતી. ઊંઝાથી નીકળ્યો એટલે જ નક્કી કર્યું હતું ચંદુભાઈ સાહેબને મળ્યા સિવાય આવવાનું જ નથી. ખૂબ સારું. આજે મને ચંદુભાઈ અને તમારા સાહેબ દર્શન થયા, મને ખૂબ ખૂબ આનંદ થયો. હવે હું મારી 2 પુસ્તકો છે સાહેબને ભેટ આપું છું. એક છે મારી સ્મરણિકા અને એક છે મારું કોરોના સમયના ચિત્રનો. આપ એને માણજો, તમારા પરિવારને માણવાનું કહેજો અને કોઈને જોઈએ વધારે તો 1-2 શર્ટ મંગાવજો. હું નિઃશુલ્ક આપું છું. હું તમે એના માટે પ્રાઇઝ મૂકી હતી પણ પછી લાગ્યું કે મારે શુલ્ક લેવું નથી એટલે આપ એનો માણો. ખૂબ અભિનંદન સાહેબ રમણભાઈ અને સાહેબ આપને ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. જય શ્રી રામ. મજા આવી ને?